આપણે કઈ આગળનું તો ન વિચાર્યું હોય, આપણે લગ્ન મોકલવાના હોય અને યારે આપણે આ ગાડું મોકલ્યું હતું. પાણી મોરલીએ મારા મંડળાય આવે. તારી ને મારી જોડી છે રાધે શ્યામની, નજર મેં જોગી આયા ત્યાં કે અલગ જગાયા. એવું છે, હું કો લાઈ નવરી હતી તે હું કો ફોન કરું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાઈને. કેમ છો બધા? મજામાં? તો મજામાં તો છો. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. ફરી પાછા મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયા છે અને સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ. અને શ્રાવણ મહિનો આપણે હાલે છે, બધાને ખબર જ છે. તો બધાને હર હર મહાદેવ. તો જો આપણે રેડી થઈ ગયા છીએ અને વરસાદનું વાતાવરણ થયું છે, પણ હજી વરસાદ કાંઈ શરૂ થયો નથી. ક્યારેક આવે ને ક્યારેક ન આવે, એટલે અત્યારે જો કે બહુ નથી આવતો. ક્યારેક ક્યારેક અમારા ગામમાં તો આવે છે. અને હવે તમને ચિરાગને બતાવું. બધાને પહેલા તો જય માતાજીને જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાના જો કે આપણે રેડી થઈ ગયા છીએ અને જવાનું તો જો કે ક્યાંય છે નહીં. હાલો મેં કીધું આજે રજા જેવું છે તો ઘરે આપણે વિડીયો શૂટ કર્યું, કારણ કે ઘણા ટાઈમથી આપણે વિડીયો આવ્યો નથી. ખાસ કરીને તમને આજે કહેવાનું છે કે આપણે છે ને જે આપણે વિડીયોમાં લાઈક કરતા ને એ જગ્યાએ આપણે કોમેન્ટની અંદર હાઈપ કરવાનું છે. આપણે જેમ લાઈક કરતા ને એ જ ટાઈપનું હાઈપ કરવાનું છે. કોમેન્ટની બોક્સમાં તમે જાઓ તો આપણે 2 ટપકા બતાવશે જમણી સાઈડમાં, એને તમે ડાબી સાઈડમાં આમ ખેંચો ને એટલે કોમેન્ટને હાઈપ લખેલું આવશે. એમાં હવે તમારે હાઈપ કરવાનું. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો. અને આ બાજુ અમારે કિયાનભાઈ જુઓ, જો ડિસ્કો કરવાનું ચાલુ છે એને તો. અને આ આપણે છે ને સવારમાં ઓસરીને એવું ધોયું ને તે હજી બધું ભીનું છે, કેમ કે ચોમાસાનું વાતાવરણ રહ્યું એટલે સુકાતા થોડીક વાર લાગે અને હવાનો તડકો નીકળ્યો જ નથી. અને જો આ સિરાજ બંગડીની કાંક સુવિધા કરે છે. આપણે છે ને એમાં મેડમ સવારમાં બહાર કાઢી છે. અમારા આર્યનભાઈ ને કિયાનભાઈ રમી ધરાણા છે. હવે હાલો ફેમિલી, તો આપણે છે ને ચિરાગને રજા હોય ને એટલે ચિરાગને નવરા બેહવું ન ગમે, એટલે ચિરાગ હું કામ લઈને બેઠા. મેં લગભગ મહિનો કામ કર્યું છે, એ વસ્તુ લઈને બેઠા છે, વીખવા બેઠા. મેં કેટલી મહેનતથી બનાવ્યું છે અને ચિરાગ અત્યારે વીખે છે. તમને બતાવું. વીખવું જ પડે ને, કારણ કે રાતને દિવસ તે આ એક કરીને બનાવ્યું છે તારું મહેનતનું બધું. હવે આ બધું વીખી નાખ્યું એનું કારણ છે આપણા બળદ ગાડું છે ને એમાં કાચ ચોંટાડેલા છે. કાચ છે ને વાગી જાય એવા થઈ ગયા છે. એનું કારણ છે કે અમારા કિયાનભાઈ અને આર્યનભાઈ બે રમતા હોય એટલે આ કાચ વાગી ગયો હોય ને તો થોડુંક નકામું થઈ જાય, એટલે થોડી થઈ જાય. એટલે જો આપણે કાચ છે ને બધા ઉછળી દેવાના છે એમાંથી. જો તમને બતાવું, જુઓ મેં આમાં છે ને એક એક કાચ લગાડ્યો. કેટલી મહેનતથી ખબર. અમે છે ને બેન ભારું કેટલાય બાંધતા, કેમ કે રાતે ગલોપ ચાલુ રાખવો પડે. તો મારા ભાઈ છે ને એ એમ કે હવે ગલોપ તારો બેન કરીને મૂક ને તારું બધું. તો એટલી બધી મહેનતથી મેં ચોંટાડી હતું. તો એ ચિરાગ અત્યારે લઈને બેઠા છે. જુઓ આ ચિરાગ કે વાગી જાય, આપણે આર્યનને એ રમતા હોય ને તો હકીકત વાગી જાય એવું છે. પછી મને ખબર છે ક્યાંથી લીધું હતું? આપણે ઉષા કોટલા ન જાય ત્યાં ફરવા ત્યારે લીધેલું છે આ ગાડું. ચિરાગને એ બધી ખબર છે અને હકીકત વાગી જાય એવું જ છે. કેમ કે આપણે કાંઈ આગળનું તો ન વિચાર્યું હોય, આપણે લગ્ન મોકલવાના હોય અને યારે આપણે આ ગાડું મોકલ્યું હતું. એટલે એ વખતે તો એવું સરસ મજાનું લાગતું હતું ને તે અત્યારે તો જો કે એના ઘણા 7 વર્ષ થયા, અત્યારે જૂનું તો થઈ જ જાય. તો ચિરાગે જો આ વાટકીઓ ભર્યો છે અને એટલું ઉખાડી નાખ્યું છે. અને જે આ બાકી છે પણ ગમ મને એમ છે મેં કેટલાય ફૂટવાડ્યા ને મને પણ અત્યારે યાદ નથી. અને આમાં કેટલો ખર્ચો, કાચ કેટલાના લાવ્યા હતા, કેટલી માળા કેટલાની લાવ્યા હતા, મખમલ ને એ બધું કેટલાનું લાવ્યા હતા ને અત્યારે ચિરાગે કચરો કરી નાખ્યો. આમ જુઓ વાટકીઓ ભરી દીધો. એ બધું તારું પાણી કરી નાખ્યું. અને ફેમિલી તમને ખબર છે ગાડાના વ્હીલ ક્યાં ગયા? તો વ્હીલ જો આપણે અહીંયા છે. હવારમાં આપણે કાઢી દીધું. જો આ પેલા ઉછળી નાખ્યા. પહેલાં વ્હીલનું કામકાજ આપણે કર્યું, પછી મેં કીધું આપણે બળદ કાઢવી લેવી. તો જો આવું કાંઈક અમારે કામકાજ હાલે છે. અને અમારા આર્યનભાઈ નથી ને ત્યાં ફટાફટ મેં હું કિયાને પપ્પા ત્રણે થઈને કાચ ઉખાડ નાખ્યું. તો સારું વિડીયો બધા બનાવી. આ બાજુ જો આપણે કપડાં ધોવાનું કામ ચાલુ છે અને 38 પોઈન્ટ થયા છે. બતાવું તમને. જો આટલા કપડાં હતા. હજી તો ધીમું ફરે છે, કેમ કે હજી શરૂ જ થયું છે. એટલે થોડા કપડાં હોય ને તો 38-40 પોઈન્ટ હોય, નકર ઝાઝા હોય ને આખી ટાંકી ભરેલી હોય તો 44 પોઈન્ટ હોય. અને હવે તમને બતાવું ચિરાગનું કામ શું ચાલુ છે એ. અને ચિરાગને છે ને એની વગર તો હાલે જ નહીં. કા ચિરાગ? જો માવો માવો શુક્ર તો માવો શુક્ર માવાની મોરલીએ મારા મંડળાય આવે. ફેમિલી મારે છે ને ફાંકી વગેરે હાલે નહીં.
મારા ફાંકી તો છે ને પહેલાં જોવે જાગી અને રાગે હુવે ને તોય મારા ફાંકી ચાલુ હોય, કારણ કે ફાંકીને આપણે છે ને બંધાણા જેવું થઈ ગયેલું છે. તો આવી રીતના અમારી ફાંકી આવે છે ભાઈ. જોવા આપણે એટલા સેમ્પલ છે ને આમાં અડધા છે ને તોડી નાખેલા છે, કેમ કે અમારા આર્યનભાઈ છે ને રમતા હોય એટલે સાકુ સીધી હાથમાં આવી ગઈ છે ને એટલે અડધા વચ્ચેથી તૂટી ગયેલા છે. શું તમને બતાવું. હેલો ફેમિલી, અમારે આર્યન ગારામાં રમતો હતો, મારા મમ્મી એને તૈયાર કરે છે અમારા ભોળાનાથના મંદિરે આવું છે. અને ભોળાનાથના મંદિરે ભૂલાય નહીં કાંઈ, જવું જ પડશે જ તે, દર્શન કરવા જવું જ પડશે. હર હર મહાદેવ. જો અમારા આર્યનભાઈ તૈયાર થાય છે. આ તો જો મારા કિયાનભાઈ વિડીયો બનાવ્યો છે, અને કેમ કે કિયાને નાસ્તો કરી લીધો છે, અને આ છે ને ફરીને ગારામાં બગડી આવ્યો, કેમ કે અત્યારે તો ભીનું બધે હોય ને તે ગારો જ સ્વીચા કરે. હા, ખાઈ લે એટલે અમારે જવાનું છે ભોળાનાથના મંદિરે, કારણ કે શ્રાવણ મહિનો તો ચાલુ થઈ ગયો છે અને ભોળાનાથના દર્શન કરીએ તો બધાને આપણે ફેમિલીમાં બધાને પહેલા હર હર મહાદેવ. હાલો ફેમિલી, તો આપણે ભોળાનાથના મંદિરે પહોંચી ગયા છીએ અને મારી મેડમની તો આપણે છે ને ગાડીમાંથી ઉતાર્યા સીધા હાલવા જ મળ્યા. આમ જો માથે હતા ચડી ગયા અને આ રીતના જો આપણા ગામમાં ભોળાનાથનું મંદિર છે. અહીંનો આપણે વિડીયો હતો બનાવેલો છે અહીંયા. આ પછી સોડિયું પૂંજો આવતી ને ત્યારે આપણે બનાવ્યો હતો. તો હાલ પેલા ભોળાનાથના દર્શન કરાવું તમને. જો આપણે ભોળાનાથના મંદિરે દર્શન કરવા આવ્યા એટલે બાપુ જો પૂજા કરાવે, કેમ કે આજ ફૂલ કાંસળી છે એટલે બાપુ પૂજા કરાવે છે. જો ના બેન પૂજા કરે છે અને ઘણી દીકરીઓ તો પૂજા કરીને વહી ગયું છે, એટલે આ બધું જો બગડેલું છે. અને આ બાપુ પૂજા અહીંયા કરાવે છે અને આ બધું ભીનું જ છે, કેમ કે ફૂલ કાંસળી હતી એટલે બધી દીકરીઓ ગામની અહીંયા પૂજા કરવા આવે એટલે બધી એના કારણે બધું ભીનું થયેલું છે. અને આ બાજુ શિરાગને દર્શન કરે છે. જો અમારા ગામનું ભોળાનાથનું મંદિર કાંક આવું છે. શિરાગે તો તમને દર્શન કરાવ્યા છે. કારણ કે ભોળાનાથના મંદિર આપણે ગયા હતા ને આપણે ફૂલ કાંસળી વાળાનું જો બધા આપણે વાર તહેવાર બધા રહેતા હોય એટલે ત્યાં પૂજાને એવું કરાવતા હતા અને આપણે થોડાક લેટ ગયા હતા એટલે પૂજા ઘણા ખરાની કરાવી વાળીથી 1-2-3 જણા આપણે બાકી રહી ગયા છીએ ને તમને બતાવ્યું હતું આપણે. અને આ બાજુ જો અમારી મેડમ જુઓ હાવણી લઈને સોટી ગયા છે. ધીમે ધીમે વાળો મેડમ કસરું નો રહે જાય. જો મેડમનો દાંત આવ્યા. શેનો દાંત આવ્યા? દાંત જ આવે ને. હે દાંત જ આવે ને, ગીત એવું ગાય તો દાંત ન આવે. કેટલું કચરું કાઢ્યું આમ જોવા. બધું મૂકીને વહી જતા દર્શન. 4-5 દી એકવાર વાળવાનું હોય કા કાયમ વાળવી તો એટલું વેરે, કેમ કે બે સે એક હરખા છોકરા કેમ એટલે જોડવા છોડવા એક રામ તમારે લક્ષ્મણની જોડી રબને બનાદી જોડી. હા, તારી ને મારી જોડી છે રાધે શ્યામની જોડી થયો ભાઈ. ક્યાં જોઈને જોડી થયો ભાઈ. હું કે ભોળાનાથના મંદિરે ભોળાનાથના મંદિરે ગયા હતા ને હું માજી તો કેવું મેં માજી કહેવાય નહીં ને. કેમ એ ન કહેવાય, કોઈ ન કહેવાય. તને નહીં કહું. માજી કહી દેવી તો મળે નહીં એમ. હા, આપણે ફેમિલીની વાત તો એક બાજુ રહી પણ તને નહીં કહું. હા, મનોકામના પૂરી ન થાય આપણે બધાને કહી દેવી ને તો ઈચ્છા તો બસ એ છે કે આપણા વિડીયો ઝટપટ સારા હાલવા મળે અને હટ પેલું પેમેન્ટ આવી જાય એટલે તમે બધા છે ને સારો એવો સપોર્ટ કરો છો ને આવો નવો સપોર્ટ કરતા રહેજો કા ભાઈ. હા, બસ આટલી પ્રાર્થના. એટલી ભોળાનાથને પ્રાર્થના કરીને આવ્યા છીએ. હા, તો હાલો કચરો નીકળી જશે આપણો.
હાલો ફેમિલી, જો આપણે શરબત ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું મેડમે બનાવી વાળ્યું છે. અને હાલો છે બધા શરબત પીવા. જો હરિયાળી અને ખાંડ નાખીને લીંબુ નાખીને મસ્ત મજાનું બનાવી દીધું છે. અમારે આર્યનભાઈ તો રોજ સવારમાં પીવે. અને સાત દૂધ તો અમતું ઓછું કરી નાખ્યું કા ભાઈ. જો આ બાજુ અમારે મેડમે સલું કરી દીધું છે. હાલો પીવા. અને છે ને વરિયાળી વાળું આર્યનને નથી ભાવતું એટલે વરિયાળી છે ને આપણે થોડીક નાખી અને લીંબુ 1.5 થી 2 નાખી દેવી. નાના હોય તો 1.5 નાખી અને મોટા હોય તો 1 જ નાખી. હા, અને આ બાજુ જુઓ આપણે ભાઈ તબલસિંહ બેઠા છે અહીંયા. જુઓ નિશાળા જ્યાંથી આપણે ભણવા જઈને તો આવું કાંક શીખી ગયો છે. અને પછી આમ જુઓ પાકા પાયા હો ભાઈ, એમાં કાંઈ ઘટે નહીં. આમ જુઓ હેઠે ઈંટવણી મૂકી 2 ડબલા હેઠે અને ભાઈ તબલા વગાડ્યા છે. જુઓ મોટા થઈને તબલા નો શીખે ને તો સારું. કેન ભાઈ મોટા થઈ જાય એટલે શું બનવું છે? મારા મોટો એસબી બનાવવાનું છે. એસપી બનવું છે? વાહ ભાઈ વાહ. નિશાળ તો ભાઈ આપણે જ્યાંથી જાય ને ત્યાં રોજ છે ને તબલા રમતા હોય રજાની હોય ત્યાં આમાં ભરેલા છે આપણે ડોળા ને એવું ભરેલું છે ને આમાં ગોળ ને એવું બધું છે. અને ભાઈને રોજ આખો દીમાં એક વખત તો આ ડબલા દેવા જ પડે ને તો ભાઈને મજા આવે રમવાની. જો આપણે ભવાના હતા મંદિર હવારમાં દર્શન કરવા ગયા હતા ને એ બાબતથી ગાઈ નાખો કાલો એની ઉપરથી એક ગાઈ નાખો. હાલો એવું ન આવડે મને. હાલો ઊંઘાવો, હાલો વગાડો. नजर में जोगी आया क्या के अलग जगाया सबसे बड़ा ही तेरा नाम भोलेनाथ. જો આપણે ગીત પૂરું થઈ ગયું ને ભાઈ છે ને આપણે શરબત દેવા આવ્યા છે. જો આવીએ પી લ્યો કા. જો લંચ પડી ગયો છે ભાઈ અમારે અહીંયા કા. તો જુઓ ફેમિલી આપણે 5 વાગી ગયા છે અને અમારા મેડમ પણ જાગી ગયા છે. આમ જુઓ હજી મેડમ કઈ મૂડમાં નથી જાગી તો આપણે ફોન આવી ગયો ને બેનનો વાત કરે છે. આપણે તમને બતાવું. જુઓ તાર મમ્મી શું કરે? લે, ક્યાં તાર મમ્મી વહી જાય? અમાર ટાઈમ હોય તો તાર મમ્મી ટાઈમ હોય. એવું છે? હું કો લાઈ નવરી હતી તે હું કો ફોન કરું કે ફોન નથી કરતા. વિડીયો કોલ નથી ફેમિલી, સાદો ફોન છે. જુઓ તમને એમ લાગતું છે આમ ફોન પકડ્યો છે. જો વાત કરે છે. અને આજનો વિડીયો પણ ઘણો આપણે લાંબો થઈ ગયો છે તો આજનો વિડીયો આપણે પૂરા કરીશું. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે ખાસ કહેજો. પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ કોમેન્ટ કરી વાળજો. ફરી પાછા એક નવા ઉમંગ ને નવા જોશ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.